નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 18 જૂન 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકાના ઇન્ડિયાનામાં ગંભીર હાર્ટ એટેકે બાદ 27 વર્ષીય તેજસ પટેલ હોસ્પિટલમાં જિંદગીની આખરી જંગ લડી રહ્યા છે. ડોક્ટરોએ પણ આશા છોડી દીધી છે, ત્યારે પત્ની અને મિત્રોએ સોશિયલ મીડિયા પર મદદની ગુહાર લગાવી છે. અચાનક જ ઊભી થયેલી આ આર્થિક અને માનસિક આફત વચ્ચે શું કોઈ ચમત્કાર આ યુવાનને બચાવી શકશે? સમગ્ર ગુજરાતી સમાજ હાલ ચિંતાતુર છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકાથી પરત ફરેલી અમદાવાદની 35 વર્ષીય મહિલા દિલ્હી એરપોર્ટ પર પકડાતા ખળભળાટ મચી ગયો છે. શા માટે? 4 વખત નકલી પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ કરનાર આ મહિલાના રહસ્યમય કૌભાંડના તાર હવે દિલ્હીથી અમદાવાદ સુધી પહોંચ્યા છે. 95 લાખના આ ગેરકાયદેસર અમેરિકા મોકલવાના મસમોટા આંતરરાષ્ટ્રીય એજન્ટ નેટવર્કનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે, તેમની ચર્ચા કરીશું. પોલીસ તપાસ તેજ બની છે, તે પણ જોઈશું. અને આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકાના જે ફિલાડેલ્ફિયામાં $60,000 કમાતા એક ભારતીય પ્રોફેશનલને બેંગ્લોરથી 28 લાખની ઓફર મળતા સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ ગઈ છે. એક તરફ ડગમગતા H-1B વિઝા અને અમેરિકાના મોંઘા ખર્ચનું દબાણ છે, તો બીજી તરફ વતન પાછા ફરીને ઘરડા માતા પિતા સાથે રહેવાની ઝંખના છે. આ હજારો યુવાનોની અસલી કહાની છે. આખરે આ પ્રોફેશનલ કયો મુશ્કેલ રસ્તો પસંદ કરશે તે જોવું રહેશે. મિત્રો, આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે એક ચિંતાજનક અને ભાવુક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં રહેતા એક ગુજરાતી કપલ પર અચાનક જ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર 27 વર્ષીય તેજસ ગિરીશભાઈ પટેલને ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. તેમના કારણે તેમની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. હાલ તેજસ પટેલ બ્લોમિંગટન શહેરના એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમને લાઈવ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. મિત્રો, ડોક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તેમની રિકવરીની શક્યતાઓ ખૂબ જ ઓછી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં તેમની પત્ની સ્વીટી સતત હોસ્પિટલમાં તેમની સાથે રહીને સંઘર્ષ કરી રહી છે. પરિવાર માટે આ સમય માત્ર માનસિક રીતે જ નહીં પરંતુ આર્થિક રીતે અત્યંત કપરા બની ગયા છે. તેજસ પટેલની સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે અને અમેરિકાની મોંઘી હેલ્થકેર સિસ્ટમમાં આ ખર્ચ ઉઠાવવો પરિવાર માટે લગભગ અશક્ય બની ગયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવાર અને મિત્રો દ્વારા ગો ફંડ મી પ્લેટફોર્મ પર જે ક્રાઉડ ફંડિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં હોસ્પિટલના ખર્ચ અને અન્ય જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે $40,000નું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 24 કલાકની અંદર જ આ લક્ષ્ય પાર થઈ જતા અભિયાનનું ટાર્ગેટ વધારીને $70,000 કરવામાં આવ્યું છે. હાલમાં 416થી વધુ લોકોએ આ અભિયાનમાં યોગદાન આપ્યું છે અને અંદાજે $45,000 થી વધુની રકમ એકત્ર થઈ ચૂકી છે. આ રકમનો ઉપયોગ હોસ્પિટલ બિલ, તાત્કાલિક જરૂરિયાતો અને જો દુર્ભાગ્યવશ અંતિમ સંસ્કારની જરૂર પડે તો તેના ખર્ચ માટે કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. જો કે ક્રાઉડ ફંડિંગ અભિયાનમાં તેજસ પટેલ મૂળ ગુજરાતના કયા શહેરમાં અથવા તો ગામના રહેવાસી છે, તેઓ અમેરિકામાં કેટલા સમયથી રહેતા હતા અથવા કયા ઇમિગ્રેશન સ્ટેટસ પર હતા તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.
તેમ છતાં અમેરિકામાં વસતા ગુજરાતી સમાજે આ દુઃખદ પરિસ્થિતિમાં પરિવારની મદદ માટે જે એકતા દર્શાવી છે તે ખૂબ જ પ્રશંસનીય ગણાઈ રહી છે. આ ઘટના સાથે અમેરિકામાં રહેતા ગુજરાતીઓની જે ક્રાઉડ ફંડિંગ સંસ્કૃતિ અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે જ્યારે કોઈ ગુજરાતી પરિવાર અકસ્માત, ગંભીર બીમારી, શૂટિંગ અથવા તો અન્ય દુર્ઘટનાઓનો ભોગ બને છે ત્યારે સમાજના લોકો સહાનુભૂતિ દર્શાવી રહ્યા હોય છે અને શક્ય તેટલી મદદ પણ કરે છે. જો કે મોટા પાયે નાણાકીય સહાય એકત્ર થવી હજુ પણ દુર્લભ ગણાઈ રહી છે. ઘણી વખત અંતિમ સંસ્કાર અથવા તો તાત્કાલિક સારવાર માટે જરૂરી રકમ ભેગી થઈ જાય છે, પરંતુ પરિવારના લાંબા ગાળાના ભવિષ્ય માટે લાખો ડોલરનું ફંડ ઊભું થતું ભાગ્યે જ જોવા મળે છે. બીજી તરફ અમેરિકામાં સાઉથ ઇન્ડિયન કોમ્યુનિટીના ઉદાહરણો ઘણીવાર ચર્ચામાં આવી રહ્યા હોય છે અને આપણે વાત કરતા રહ્યા છીએ. વર્ષ 2024માં ટેક્સાસ રાજ્યમાં બનેલી એક માર્ગ અકસ્માતમાં એક સાઉથ ઇન્ડિયન પરિવારના 3 સભ્યોના મોત થયા હતા. તેમના પાછળ રહી ગયેલા બાળકોના ભવિષ્ય માટે $2.5 લાખ લક્ષ્ય રાખીને શરૂ કરાયેલા ક્રાઉડ ફંડિંગ અભિયાનમાં અંતે $4.5 લાખ પણ વધુની રકમ એકત્ર થઈ હતી. આ ઘટનાએ કોમ્યુનિટી સપોર્ટની શક્તિનું મોટામાં મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિત્રો, ગુજરાતી સમાજમાં પણ અગાઉ કેટલાક નોંધપાત્ર કિસ્સાઓ સામે આવ્યા છે. વર્ષ 2024માં ન્યૂ જર્સીમાં રહેતા કિશન પટેલને એક પોલીસ ગોળીબારની ઘટનામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેઓ બચી ગયા હતા, પરંતુ કાયમ માટે પથારીવશ થઈ ગયા હતા. તેમના પરિવાર દ્વારા સારવાર માટે $10 લાખ લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ લાંબા સમય બાદ પણ માત્ર $67,000 જેટલી રકમ જ એકત્ર થઈ ગઈ હતી. અને એ જ રીતે વર્ષ 2025માં સાઉથ કેરોલિનામાં કિરણબેન પટેલના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર માટે શરૂ કરાયેલા અભિયાનમાં પણ અપેક્ષા કરતા ઘણી ઓછી સહાય મળી હતી. આ તમામ ઘટનાઓ વચ્ચે એક મહત્વની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રાઉડ ફંડિંગના નામે છેતરપિંડીના કિસ્સાઓ પણ નોંધપાત્ર તેમાં વધારો થયો છે. કેટલીક વાર એવું લોકોની લાગણીઓનો લાભ લઈને ખોટી માહિતી સાથે ફંડ એકત્ર કરવામાં આવે છે, અથવા તો ભેગા થયેલા નાણાં પીડિત પરિવાર સુધી સંપૂર્ણ રીતે પહોંચતા નથી. તેથી કોઈ પણ ક્રાઉડ ફંડિંગ અભિયાનમાં દાન આપતા પહેલા તેની સત્યતા, વિશ્વસનીયતા અને પ્લેટફોર્મની સુરક્ષા અંગે ખાતરી કરવી દરેક NRI માટે જરૂરી છે. નિષ્ણાતોનું એવું કહેવું છે કે સહાનુભૂતિ સાથે સતર્કતા પણ એટલી જ જરૂરી છે. હાલ સમગ્ર ગુજરાતી સમાજ તેજસ પટેલના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ યુવાન જીવન માટેની લડાઈમાં કોઈ ચમત્કાર સર્જાય અને પરિવારને આ કપરા સમયમાંથી બહાર નીકળવાની શક્તિ મળે. અમદાવાદની એક ગુજરાતી મહિલા સાથે જોડાયેલો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમેરિકાથી પરત ફરેલી 35 વર્ષીય મહિલા સામે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદના ઠક્કરનગર વિસ્તારની રહેવાસી આ મહિલા નકલી અને છેડછાડ કરાયેલા પાસપોર્ટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાનો આરોપ તેમના ઉપર લાગ્યો છે. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે મહિલા 17 મેના રોજ ઇમરજન્સી સર્ટિફિકેટ એટલે કે EC ના આધારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. ઇમિગ્રેશન અધિકારીઓએ નિયમિત ચકાસણી દરમિયાન જોયું કે ભારતીય ઇમિગ્રેશન સિસ્ટમમાં મહિલાની ભારતમાંથી બહાર જવાની કોઈ નોંધ જ ઉપલબ્ધ જ નથી. આ વિસંગતતા સામે આવતા જ અધિકારીઓએ મહિલાની કડકમાં કડક પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ કબૂલાત કરી હતી કે તેણે અન્ય એક મહિલાના નામે
ઇસ્યુ થયેલા પાસપોર્ટ પર પોતાનો ફોટો લગાવીને પ્રવાસ કર્યો હતો. તપાસમાં વધુ એક ચોંકાવનારી વાત સામે આવી કે આ મહિલા એક વખત નહીં પરંતુ 4 વખત આવા છેડછાડ કરાયેલા પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ કરી ચૂકી હતી. દિલ્હીના IGI પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇમિગ્રેશન અધિકારીઓએ આ કેસમાં ફરિયાદ નોંધાવી છે. રેકોર્ડ મુજબ મહિલા છેલ્લે ઓગસ્ટ 2024માં પોતાના અસલી પાસપોર્ટ પર ભારત આવી હતી, પરંતુ ત્યારબાદ તેણે પોતાના મૂળ પાસપોર્ટ પર દેશ છોડ્યો હોવાનો કોઈ રેકોર્ડ મળ્યો નથી. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ડિસેમ્બર 2025માં આ મહિલા અમદાવાદથી વિદેશ જવા માટે નકલી રીતે તૈયાર કરાયેલા પાસપોર્ટનો ઉપયોગ કરીને રવાના થઈ હતી. આ સમગ્ર કૌભાંડમાં કેટલાક એજન્ટોના નામ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમના કારણે તપાસનો વ્યાપ હવે દિલ્હીથી અમદાવાદ સુધી પહોંચી ગયો છે અને પોલીસ સંભવિત આરોપીઓની શોધખોળ કરી રહી છે. હાલમાં ફરિયાદમાં માત્ર મહિલાનું નામ જ છે, પરંતુ આગામી દિવસોમાં વધુ લોકો સામે કાર્યવાહી થઈ પણ શકે છે. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતી કેનેડા રૂટની પદ્ધતિ અંગે પણ અનેક વિગતો સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ લોકો માત્ર 2 દિવસમાં કેનેડાથી અમેરિકા પહોંચી જતા હતા, પરંતુ હવે સરહદો પર સખ્તાઈ વધતા જ આ પ્રક્રિયામાં 2 થી 3 મહિનાઓ કે તેથી વધુ સમય લાગી શકે છે. એજન્ટો હવે સીધા કેનેડા મોકલવાને બદલે મુસાફરોને 5 થી 7 અલગ અલગ દેશોમાં ફેરવીને અંતિમ ગંતવ્ય સુધી પહોંચાડે છે. પહેલા દુબઈ અથવા તો અન્ય દેશમાં થોડા દિવસ રોકીને ત્યારબાદ આગળ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સમગ્ર નેટવર્કમાં પાસપોર્ટ માર્કેટ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. માહિતી અનુસાર કેનેડાના વિઝા લાગેલા અસલી પાસપોર્ટ માટે બજારમાં ભારે માંગ છે અને કેટલાક કિસ્સાઓમાં એજન્ટો આવા પાસપોર્ટ માટે 10 લાખ રૂપિયા સુધી ચૂકવતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેમાં ફોટો બદલીને અથવા તો અન્ય રીતે છેડછાડ કરીને મુસાફરોને વિદેશ મોકલવામાં આવી રહ્યા હોય છે. અમેરિકા પહોંચ્યા બાદ જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરતી વખતે પકડાઈ જાય તો તેની સ્થિતિ અત્યંત મુશ્કેલ બની શકે છે. હાલમાં અમેરિકામાં આવા લોકોને બોન્ડ પર મુક્ત કરવાની પ્રક્રિયા લગભગ બંધ થઈ ગઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જો વ્યક્તિ રિમૂવલ પેપર પર સહી કરી દે તો પણ ઇમરજન્સી સર્ટિફિકેટ મેળવવામાં લાંબો સમય લાગતો હોવાથી ડિપોર્ટેશનમાં 2 થી 6 મહિનાના કે તેથી વધુ સમય લાગી શકે છે. અનેક લોકો અમેરિકાની જેલમાં મહિનાઓ સુધી અટવાઈ રહે છે. તાજેતરમાં કલોલના એક કપલનો કિસ્સો પણ ચર્ચામાં રહ્યો છે. હમણાં જ મેં તમને થોડા દિવસો પહેલા તેમનો વિડીયોમાં જણાવ્યું હતું, જે પાસપોર્ટના અભાવે છેલ્લા 7 મહિનાથી વધુ સમયથી અમેરિકાની જેલમાં હોવાનું કહેવાય રહ્યું છે. તેવી જ રીતે 22 વર્ષની એક ગુજરાતી યુવતી પણ કેનેડા અમેરિકા બોર્ડર ક્રોસ કરતી વખતે પકડાઈ ગઈ હતી અને લાંબા સમય સુધી કસ્ટડીમાં રહી હતી. હાલમાં કેનેડા રૂટ મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો ખર્ચ 90 થી 95 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલો મોટો ખર્ચ, લાંબી રાહ અને પકડાઈ જવાની સંભાવના વચ્ચે હવે નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. ન જાઓ તો પણ વધારે સારું રહેશે. જો લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ તમને ત્યાં જગ્યા ન મળતી હોય તો આ રસ્તો ક્યારેય ન પકડવો જોઈએ. અને ડિપોર્ટ થવું પડે તો માત્ર કાયદાકીય નહીં પરંતુ મોટું આર્થિક નુકસાન પણ સાબિત થઈ શકે છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને યુવા પ્રોફેશનલ માટે એક મહત્વનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. શું અમેરિકામાં ડોલરમાં મળતી નોકરીને પ્રાથમિકતા આપવી જોઈએ કે પછી ભારતમાં વધુ સારી જીવનશૈલી
અને પરિવારની નજીક રહેવાની તકને પસંદ કરવી જોઈએ? આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે એક ભારતીય પ્રોફેશનલે સોશિયલ મીડિયા પર પોતાની મૂંઝવણ શેર કરી અને બધાને જણાવી અને તેમનો જવાબ તેમણે માંગ્યો. તેમણે જણાવ્યું કે હાલમાં તેઓ અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં વર્ષના $60,000 પેકેજ પર નોકરી કરી રહ્યા છે, પરંતુ તેમને ભારતના બેંગલુરુ શહેરમાં વર્ષના 28 લાખ રૂપિયાના પેકેજ સાથે નવી નોકરીની ઓફર મળી છે. હવે તેઓ વિચારી રહ્યા છે કે અમેરિકામાં જ રહેવું કે પછી ભારત પરત ફરવું. આ પ્રોફેશનલની સ્થિતિને વધુ જટિલ બનાવે છે. તેમનો H-1B વિઝા હાલમાં તેમનો H-1B વિઝા પેન્ડિંગ છે, જેમના કારણે અમેરિકામાં લાંબા ગાળાના ભવિષ્યને લઈને અનિશ્ચિતતા છે. જો વિઝા મંજૂર ન થાય તો કારકિર્દી પર સીધી અસર પડી શકે છે. બીજી તરફ ભારતમાં રહેતા તેમના માતા પિતાની ઉંમર હવે વધતી રહી છે અને પરિવાર સાથે વધુ સમય વિતાવવાની ઈચ્છા પણ તેમને ભારત પરત ફરવા માટે પ્રેરિત કરી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ પોસ્ટ વાયરલ થતા હજારો લોકોને પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા. ઘણા લોકોએ જણાવ્યું કે અમેરિકામાં $60,000 પગાર સાંભળવામાં મોટો લાગે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. અમેરિકામાં ટેક્સ, ભાડું, હેલ્થ ઇન્સ્યોરન્સ, વાહન ખર્ચ અને દૈનિક જીવનના ખર્ચ બાદ કરતા બચત ઘણી ઓછી રહી જાય છે. ખાસ કરીને ફિલાડેલ્ફિયા જેવા શહેરોમાં રહેતા લોકો માટે જીવન ખર્ચ સતત વધી રહ્યો છે. બીજી તરફ બેંગલુરુમાં 28 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ ભારતીય ધોરણે ખૂબ જ મજબૂત ગણાય છે. ઘણા યુઝર્સે લખ્યું કે આ આવક સાથે વ્યક્તિ આરામદાયક જીવન જીવી શકે છે, સારી બચત પણ કરી શકે છે અને પરિવારની નજીક પણ રહી શકે છે. કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું કે જો H-1B વિઝા અંગે અનિશ્ચિતતા હોય તો ભારત પરત ફરવાનો નિર્ણય સૌથી વધુ સમજદારી ભર્યો બની શકે છે. જો કે દરેક વ્યક્તિનો અભિપ્રાય એક સરખો નહોતો. કેટલાક લોકોએ સલાહ આપી કે અમેરિકામાં થોડા વર્ષો વધુ રહેવું જોઈએ. તેમના મતે અમેરિકામાં કામ કરવાનો અનુભવ ભવિષ્યમાં વધુ સારી તક અને ઊંચા પગાર તરફ દોરી શકે છે. જો H-1B વિઝા મંજૂર થઈ જાય તો પછી ગ્રીન કાર્ડ અને લાંબા ગાળાની સ્થિરતા તરફ પણ રસ્તો ખુલી શકે છે. આ કારણે કેટલાક લોકોએ ઉતાવળમાં નિર્ણય ન લેવાની સલાહ આપી. નિષ્ણાંતોનું માનવું એવું છે કે આવા નિર્ણયમાં માત્ર પગારની સરખામણી કરવી પૂરતી નથી. વ્યક્તિને પોતાની કારકિર્દીની સંભાવનાઓ, પરિવારની જરૂરિયાતો, જીવનની ગુણવત્તા, માનસિક સંતોષ અને ભવિષ્યની સ્થિરતા જેવા મુદ્દાઓ પર પણ ધ્યાન રાખવું જોઈએ કે લેવામાં આવે છે. ઘણી વખત ડોલરમાં વધુ પગાર હોવા છતાં જીવનમાં મળતા સંતોષ ઓછા થઈ શકે છે, જ્યારે પરિવારની નજીક રહીને ઓછા દબાણવાળું જીવન વધુને વધુ આરામદાયક બની શકે છે અને શાંતિથી તમે જીવન જીવી શકો છો. આ સમગ્ર ચર્ચાએ ફરી એક વખત એવો પ્રશ્ન ઊભો કર્યો છે કે સફળતા માત્ર ઊંચા પગારથી માપી નથી શકાતી કે પછી જીવનમાં સંતુલન અને પરિવારની નજીક રહેવાની તક પણ એટલી જ મહત્વની તમારી માટે હાલમાં છે. અને હાલમાં તો ભારતીય પ્રોફેશનલ પોતાના જીવનનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા તૈયાર થઈ રહ્યા છે, પરંતુ તેમના આ મૂંઝવણ જે હજારો ભારતીયો માટે એક ઓળખાતી પરિસ્થિતિ બની ગઈ છે. અમેરિકામાં કારકિર્દી અને ભારતમાં પરિવાર વચ્ચેની પસંદગી આજે એક અનેક ભારતીય માટે સૌથી મોટો અને સૌથી મુશ્કેલ નિર્ણય બની ગયો છે. તમારું શું કહેવું છે આ વિશે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.